નમસ્કાર. કદાચ આજે આપણા આ તિરંગાને જોઈ અને તમને અંદાજ આવી જ ગયો હશે કે આજે હું કયા વિષય પર બોલવાની છું. આપ એકદમ ચોક્કસ સાચું વિચારી રહ્યા છો. આજે હું તમને 15મી ઓગસ્ટના ઇતિહાસ વિશેની થોડી ઘણી વાતો કરવાની છું. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखते हैं जोर कितना बाजुए कातिल में है. અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સો મોરચા, અરે મોતને પણ આવવા દો એકવાર લાગમાં. આ ક્રાંતિકારીઓના શબ્દો આપણી અંદર દેશદાજની ભાવના જગાડે છે. આ ક્રાંતિકારીઓએ કરેલી લડત અને એમને અપાવેલી આ મહામૂલી આઝાદીને આપણે ક્યારે ભૂલી ન શકીએ અને ન તો એમના બલિદાનને ભૂલી શકીએ. તો ચાલો આજે ફરીથી એક વખત વાગડીએ 15મી ઓગસ્ટના ઇતિહાસની. વાત કરીએ સન ઈસવીસન 1600ની અંદર અંગ્રેજો ભારતમાં આવે છે. ભારતની જાહો જલાલી અને ભારત એ સમયે સોને કી ચિડિયા નામથી ઓળખાતું. ભારતમાં કોઈ સોનાની ચકલીઓ નહોતી, પણ ભારતની સમૃદ્ધિ એટલી હતી કે એનાથી આકર્ષાય અને ઈસવીસન 1600ની અંદર અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવે છે. એ સમયે દિલ્હીની અંદર મુગલ શાસન હતું અને રાજા હતા જહાંગીર. જહાંગીર રાજા છે એ અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપે છે અને એ અંગ્રેજો વેપાર કરવાના બહાને ભારતમાં આવે છે અને પોતાની પહેલી કોઠી છે એ ગુજરાતના સુરતમાં સ્થાપે છે અને ધીમે ધીમે પોતાનો વ્યાપ વધારતા જાય છે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને એના પછી બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એવા 3 મોટા પ્રાંતોની સત્તા મળી ગઈ. ભાવતું હતું અને વૈદ્ય કહ્યું. અંગ્રેજોને તો આ જ જોતું હતું કે ભારતમાં પોતાની સત્તા સ્થપાય અને ધીમે ધીમે અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર પોતાની હુકુમત સ્થાપી લીધી. 1905ની અંદર અંગ્રેજોએ બંગાળના 2 ભાગ કર્યા, એક પૂર્વ ભાગ અને એક પશ્ચિમ ભાગ, અને એ ભાગને પણ એવી રીતે વિભાજિત કર્યા કે એક ભાગની અંદર હિન્દુઓનું મહત્વ હતું અને બીજા ભાગની અંદર મુસ્લિમોની બહુમતી હતી. આ 2 ભાગો કર્યા ત્યારે બંગાળના લોકોએ આ ભાગલાનો સખત વિરોધ કર્યો અને એ દિવસને બંગાળની અંદર શોક દિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો. છતાં પણ અંગ્રેજો માન્યા નહીં અને લોકો સામે ઝૂક્યા નહીં. છેલ્લે લોકોએ લડત ચલાવી અને અંગ્રેજોએ ફરીથી 1911ની અંદર આ બંગાળના ભાગલાને રદ કર્યા. મિત્રો, અંગ્રેજોએ બંગાળના ભાગલાને રદ કર્યા, પણ આપણી અંદર એમને ભાગલા પાડવાનું બીજ તો રોપી જ દીધું. અનેક ક્રાંતિકારીઓ થઈ ગયા જેમણે આઝાદી અપાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું. એની વાત કરીએ તો સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, કેટલાને યાદ કરીએ અને કેટલાને યાદ ન કરીએ. આ લડતની અંદર સ્ત્રીઓએ પણ કોઈ પાછી પાની નહોતી કરી. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. સ્ત્રીઓએ પણ સ્વતંત્રતાની આ ચળવળની અંદર પોતાનું યોગદાન આપ્યું અને આ બધા ક્રાંતિવીરોએ મળી અને એક દ્રઢ સંકલ્પ લીધો કે ભારતને આઝાદી અપાવવી છે. એ પછી કોઈ પણ ભોગે અને ત્યાર પછી આવે છે ગાંધીજી પોતાના 2 હથિયારો લઈ. એક છે સત્ય અને બીજું છે અહિંસા. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. અને આ ગાંધીજીએ અનેક સત્યાગ્રહો છે એ ભારતની અંદર ચલાવેલા. બિહારની અંદર ચંપારણ્ય સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, એના પછી બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને છેલ્લે અંગ્રેજોએ મીઠા ઉપર પણ કર નાખ્યો. એને દૂર કરવા માટે ગાંધીજીએ દાંડી યાત્રાનું આયોજન કર્યું. 12મી માર્ચ 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી
પોતાના 78 સાથીઓ સાથે સાબરમતી યાત્રાની શરૂઆત કરી અને 6 એપ્રિલના દિવસે દાંડીના દરિયા કિનારે જઈ અને ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી કે મેં નમક કા કાનૂન તોડ દિયા। કારણ કે ગાંધીજી એવું માનતા કે મીઠું એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે। અંગ્રેજો જો એના ઉપર કર લગાવી શકે તો બીજી કઈ વસ્તુઓ પર ન લગાવે અને આ લડત ધીમે ધીમે વ્યાપક બનતી ગઈ અને છેલ્લે 1942ની અંદર હિંદ છોડો આંદોલન થયું। આ હિંદ છોડો આંદોલન એ અંગ્રેજો માટે એક પડકારરૂપ હતું કારણ કે 42માં જ અંગ્રેજોએ નક્કી કરી લીધું કે હવે ભારતમાં પોતે લાંબો સમય સુધી નહીં રહે અને છેલ્લે 14મી ઓગસ્ટની મધરાતે અંગ્રેજોએ આપણને આઝાદી આપી એટલે 15મી ઓગસ્ટના દિવસને આપણે આપણા સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। સ્વતંત્રતાની સાથે સાથે ભારત સામે અનેક સમસ્યાઓ હતી કારણ કે ભારતને આઝાદી મળી એની સાથે જ ભારત દેશ બે ભાગમાં વિભાજિત થઈ ગયો, એક હિન્દુસ્તાન અને બીજું પાકિસ્તાન। આ બે ભાગલાની સાથે સાથે પણ ભારતમાં બીજી એવી સમસ્યાઓ હતી જેને સોલ્વ કરવી તાત્કાલિક ખૂબ જરૂરી હતી। એમાં પહેલી સમસ્યા છે અખંડ ભારતનું નિર્માણ કરવું। એ સમયે ભારતની અંદર 562 જેટલા અલગ અલગ દેશી રજવાડા હતા। આ દેશી રજવાડાઓને જોડવું એ ખરેખર ખૂબ કઠિન કામ હતું અને આ કાર્ય પૂરું કરવાનું બીડું જો કોઈ હાથ ઝંપલાવ્યું હોય તો એ છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। એમને આ 65 દેશી રજવાડાઓને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું એટલે તેમને અખંડ ભારતના શિલ્પી કહેવામાં આવે છે, ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે। આ બિસ્માર્ક છે ને એ જર્મનીના હતા, એને જર્મનીની અંદર 21 જેટલા રાજ્યોને જોડી અને એમનું અખંડ નિર્માણ કર્યું, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને જોડી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું। આ 562 રજવાડાઓની અંદર ભારત સંઘમાં ભળનાર જો પહેલું કોઈ રાજ્ય હોય તો એ હતું ભાવનગર પ્રાંત અને ભાવનગર પ્રાંતના રાજા હતા કૃષ્ણકુમાર સિંહજી। કૃષ્ણકુમાર સિંહજીએ પહેલું પોતાનું રાજ્ય જવાબદાર સરકારને સોંપ્યું। પણ આ 562 રજવાડાઓમાંથી 3 રજવાડા એવા હતા જે ભારત સંઘમાં જોડાવા ન માંગતા। પહેલું હતું જૂનાગઢ, બીજું હતું હૈદરાબાદ અને ત્રીજું હતું જમ્મુ કાશ્મીર। જૂનાગઢની જનતા જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવા માંગતી હતી પણ જૂનાગઢનો રાજા છે એ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માંગતો। અંતે રાજા છે એ કેરસોદ એરપોર્ટ ઉપરથી પાકિસ્તાન ભાગી જાય છે અને પાછળથી સમગ્ર વહીવટ છે એ જૂનાગઢના કલેક્ટર નીલમ બુચને સોંપી દેવામાં આવે છે। કલેક્ટર પોતાનો તમામ જૂનાગઢનો વહીવટ આરજી હુકુમતને સોંપે છે અને આ રીતે ત્યારબાદ જૂનાગઢના લોકોનો લોકમત લઈ અને જૂનાગઢના લોકો છે એ ભારત હારે જોડાવા માંગતા હતા એટલે જૂનાગઢનું જોડાણ છે એ ભારત સંઘ સાથે થાય છે। ત્યારબાદ હૈદરાબાદને પોલીસ પગલાં દ્વારા ભારત સંઘ સાથે જોડવામાં આવે છે અને રહી વાત જમ્મુ કાશ્મીર તો એ સમયે જમ્મુ કાશ્મીરના રાજા હતા હરિસિંહ ડોગરા। એ જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે જોડવા નહોતા માંગતા પણ ઘટના એવી ઘટે છે કે પાકિસ્તાન છે એ જમ્મુ કાશ્મીર ઉપર એટેક કરે છે। એ સમયે હરિસિંહ ડોગરા છે એ ભારત સરકારની મદદ માંગે છે ત્યારે ભારત સરકાર છે એમને એક વિલયપત્ર આપે છે અને કહે છે કે આમાં સાઇન કરો કે તમે ભારત સંઘ સાથે જોડાઓ તો સૈન્ય આપીએ અને હરિસિંહ ડોગરા તાબડતોબ એ વિલયપત્ર ઉપર સાઇન કરે છે। આ રીતે જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવે છે અને આ ઘટના ઘટે ને ત્યાં સુધી તો જમ્મુ કાશ્મીરના 1/3 ભાગ ઉપર પાકિસ્તાનવાળાએ કબજો કરી લીધો હોય છે અને આજ દિવસ સુધી આપણે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના જે ઝઘડાઓ છે એ અવારનવાર થતા રહે છે। હજી પણ આ ઝઘડાઓ શાંત થયા નથી અને આ આતંકવાદી પ્રવૃત્તિ છે એ શમી નથી પણ છેલ્લે આપણને આઝાદી તો મળી જ છે અને આઝાદી આપનાર આ તમામ ક્રાંતિવીરોને આજે આપણે યાદ કરવા જ રહ્યા। બધા વતી આ તમામ ક્રાંતિકારીઓને ફરીથી એક વખત સેલ્યુટ, વંદે માતરમ, જય ભારત, જય હિન્દ।